મિત્રો આજે આપણે બંધન ઉર્જા જોવાની છે. શું જોવાની છે? બંધન ઉર્જા. હવે બંધન ઉર્જા જોતા પહેલા આપણે જે દળ ની અંદર કોઈ પણ તત્વ હોય, શું હોય? તત્વ અથવા તો કોઈ પણ તત્વનો ન્યુક્લિયસ હોય. શું હોય? ન્યુક્લિયસ. ન્યુક્લિયસ ની અંદર ખાલી તમારે સમાવેશ બે જ વસ્તુનો કરવાનો થાય. કોનો? પ્રોટોન અને ન્યુટ્રોન. સમજી લેજો ખાસ. પછી નો કહેતા ગમને તો કઈ ખબર હતી જ નહીં. તમારે ધારો કે ઓક્સિજન હોય, શું હોય? એનું તમને કુલ દળ આપેલું હોય. શું આપેલું હોય? પછી તમારે ખાલી ન્યુક્લિયસ નું દળ તો કેમ મળે? હવે એવું ચર્ચા અત્યારે કરવાનું છે. પણ આ તો ખાલી ન્યુક્લિયસ નું દળ જોઈએ તો ઇલેક્ટ્રોન વાત કરી નાખો તો કોનું મળે? તમે કોઈ પણ ન્યુક્લિયસ, હાલો આપણે એ ચર્ચા કરીએ. હવે ધારો કે તમારી પાસે ઓક્સિજન છે. શું છે? 8 થી 16. રેડી કે નહીં? અને કેટલી ઉર્જા જોશે કે એ બંધનમાંથી મુક્ત થઈ જાય, એને કહેવાય બંધન ઉર્જા. અથવા તો આ કેટલા ઉર્જાથી જોડાયેલો હશે. ન્યુક્લિયસ છે અંદર, એમાં એની પાસે કેટલી ઉર્જા છે ઇલેક્ટ્રોનને મુક્ત કરવા, એ કેટલી ઉર્જા જરૂર પડે, એ બધું છે જોઈએ આપણે ખબર પડશે. હવે ઉર્જા કેટલી હશે એ મેળવવું હોય તમને ખબર છે કે E બરાબર ડેલ્ટા mc સ્ક્વેર. એ તમારે લેવું પડે છે. તો આપણે છેલ્લે વાત કરી પછી, બરાબર છે કે નહીં? માં ડેલ્ટા m શું છે? તો એ દળ ક્ષતિ છે. દળ ક્ષતિ એટલે એ હું તમને હમણાં કહી દઉં. તમે બે રીતે કોઈ પણ પદાર્થો એટલે કે તત્વો આપણે એમ તો લઈએ, આપણે કોઈ પણ ન્યુક્લિયસ ની વાત કરીએ, આપણે ખાલી હું વાત કરીએ ન્યુક્લિયસ નું તમે બે રીતે દળ માપી શકો છો. એક તો જે છે એ ઓલરેડી આપેલું હોય કે ઓક્સિજન 8 થી 16 નું કેટલું હોય તો ફિક્સ જ હોય કે નહીં. અને બીજું પ્રયોગ દ્વારા તમે નક્કી કરી શકો છો. સમજ પડે છે હું કહું છું? એક તો કેવું હોય? ફિક્સ હોય કે આ આટલું જ હોય એમ. અને પ્રયોગમાં કરો ફિક્સ મળે. પ્રયોગમાં થોડુંક હું રહે આજુબાજુ રહે ને ઉપર નીચે, એટલે આજુબાજુ થોડું દળ રે. તો એ આપણે વાત કરીએ તો ઓક્સિજન જે છે એની અંદર આપણે પાસે કેટલા પ્રોટોન એટલે કેટલા ન્યુટ્રોન અને કેટલા ઇલેક્ટ્રોન છે? તો જો 8 પ્રોટોન. પ્રોટોનની સંખ્યા ફાઇન્ડ કરીએ તો કેમ કરવાની? તો Z કેટલો છે અહીંયા? 8. એ કેટલો છે? 16. ઉપર હોય A હોય, નીચે હોય Z હોય. જેટલા પરમાણુ ક્રમાંક હોય એટલા એની પાસે શું હોય? પેલા તો ઇલેક્ટ્રોન. તો કેટલા ઇલેક્ટ્રોન થાય છે? 8 ઇલેક્ટ્રોન. ઋણ નિશાની કરું છું એટલે ઇલેક્ટ્રોન. રેડી? 8. પછી જેટલા ઇલેક્ટ્રોન એટલા જ પ્રોટોન હોવા જોઈએ, તો જ પરમાણુ કેવો થાય? તટસ્થ. તો 8 શું છે? પ્રોટોન. અથવા તો 8 E પ્લસ ને છે ને બીજો કરું કે આપણે અહીંયા પ્રોટોન જ કહીએ. 8 પ્રોટોન. રેડી? હવે ન્યુટ્રોન કેટલા છે? તો આપણે A - Z બરાબર શું આવે? ન્યુટ્રોન અંક મળે. રેડી? તો એ પણ કેટલા મળશે? A - Z એટલે કે 16 - 8 કેટલા આવે? 8 ન્યુટ્રોન. હવે તો આનું કુલ માસ કેટલું થાય એ આપણે મેળવવું છે. મેળવીએ ને. તો જો 8 ઇલેક્ટ્રોન, તો ઇલેક્ટ્રોન નું માસ કેટલું? મેં તમને કીધું ને, યાદ રાખજો. યાર ઉભાઈ રહો 0.055 છે ને એટોમિક માસ યુનિટ. આપોનું ઇલેક્ટ્રોન. પ્રોટોન નું બોલો 1.00 72 727 7 એમનું કેવા તો ગણિત તો એમ કહીએ. પછી આપણે બાકી રહ્યું ન્યુટ્રોન નું. આની નજીકનો છે 1.00 860 એટોમિક માસ. તો એક વસ્તુ અહીંયા જો તમે, આપણે છે ને આ આંકડા અહીંયા જરૂર પડે. બાકી તમે બીજે ગમે અહીંયા ગણતરી કરતા હો સાદી એવી. કેવી ગણતરી? સાદી એવી. તો આ આંકડાની જરૂર છે જ નહીં તમારે. એટલે 1 પોઈન્ટ પછીના જે આંકડા છે ને ઓલા કેટલા 00 727 1.00 એની જરૂર છે નહીં. કેમ કે સીધું એક પ્રોટોન નું દળ કેટલું તમે કેવો? 1.7 10 - 27 એટોમિક માસ યુનિટ ન જોઈ હે
તમે પ્રોટોન તો કેટલા કેટલા હોય 1.66 ગુણ્યા 10 ની -27 તો એટોમિક માસ યુનિટ છો નહીં તો આનો હું કરતા કેવડાય લોકો રાઉન્ડ પણ એ તો જ્યારે મોટી ગણતરી હોય ત્યારે આપણે કરીએ બાકી જ્યારે વાત થતી હોય ઉર્જાની ત્યારે આનો ઉગડી શકાય કેમ કે આ જ મોટો ભડાકો કરે જે તરીકે તો ફેર છે ને એ શું કરશે ભડાકો એટલે આમ ઘણું બધું કંઈક કરશે બરાબર છે તો હવે આપણે જુઓ તો આનું બધાનો થોડો કરો ટોટલ મારો તો પણ આમ જો કઈ રીતે મારશો ગુણ્યા 8 કેમ કે 8 છે ને 8 તો ગુણ્યા 8 કરીને પછી પેલા બધા ગુણાકાર 8 કરો અને પછી ટોટલ મારજો મિત્રો બીજો આનો સરવાળો ન કરો તો કઈ નહીં ઘડી રાવા દેજો ખાલી પેલા આનો સરવાળો કરજો પેલા કોનો આ બે નો કોનો પ્રોટોન અને કેમ પ્રોટોન અને ન્યુટ્રોન નો સરવાળો કરાવતો છું ખાલી કારણ કે ન્યુક્લિયસ માં કોણ હોય ખાલી હા એનો ખાલી બે નો 8.062 આનો ખાલી 8.062 એટોમિક માસ આનો ઈ બે નો હે તમે કીધું ને 8.0 બે નો થાય ગોળ આજુબાજુનો કેમ કે 8 અહીંયા ગુણાકાર ને 8 અહીંયા ગુણાકાર છે 16.12 4 એટોમિક માસ આ બે નો સરવાળો આવ્યો ટોટલ ત્રણેય નો કરો તો કોનો સરવાળો થતો છે ન્યુક્લિયસ નો કે પરમાણુ નો પરમાણુમાં કોણ કોણ હોય પ્રોટોન ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોન ત્રણેય નો સરવાળો કરો ને એ તમારો પ્રોટોન નો સરવાળો થાય એનો થાય પ્રોટોન નો થાય ત્રણેય નો કીધું 16.14 એ ખાલી આપણે બે નો સરવાળો જોઈએ છે મેં તો બે વખત લીધી મેં 16.12 16.13 આ ત્રણેયનો સરવાળો જે કેટલો આવે છે 16.13 એટોમિક માસ યુનિટ હવે જુઓ આ અપેક્ષિત દળ છે અપેક્ષિત આપણે એમનો ગણતરી પ્રાયોગિક છે પણ જ્યારે તમે સ્પેક્ટ્રોમીટર વાપરો એક સાધન છે સ્પેક્ટ્રોમીટર બીજું લાગે બતાવશું ઓનલાઈન આની બતાવી શકે તો કઈ નહીં પણ અહીંયા બતાવશું એટલે ફોટા બતાવશું હો હા એક એની આપણી સાધન સ્પેક્ટ્રોમીટર હોય નહીં ભાઈ તો સ્પેક્ટ્રોમીટર ની મદદથી જ્યારે તમે માપો ત્યારે એક કોનું દર આપે એક તમારા મગજમાં ઉતારવાનું છે એ ખાલી આખો કણ નખાય ને ઇલેક્ટ્રોન જુદા પડે કઈ ખરેખર તલવારી જેવા ઘટકા ન થાય એક ન્યુક્લિયસ એક બાજુ ઇલેક્ટ્રોન એક બાજુ તલવાર હોય તમે આના બે ઘટકા કરી શકો પણ એના થોડાક ફાટા થાય પરમાણુના સર અહીંયા પ્રોટોન અને ન્યુટ્રોન નું કઈ 16 પોઈન્ટ એટલું નથી આવતું 15 પોઈન્ટ આવે છે નહીં પ્રોટોન અને ન્યુટ્રોન નું 8.062 હતા એ બેના એકડો તો ભૂલી ગઈ હતી ને આ એકડો છે હો 1 પોઈન્ટ પણ 8 ગુણાકાર લેવાના ને ગુણ્યા 8 તો કરવા પડે ને આ 8 પે ગુણા ની આને ગુણો 8 પછી અહીંયા 1 છે 1.0086 હું જોઈ લઉં ભાઈ તમારે કઈ મિસ્ટેક થાય 16.12 આવી ગયું છે હવે આ જે માસ છે શેનું છે મેં તમને કીધું એમ શેનું છે આ એક્ઝેક્ટલી માપેલું છે આપણે એક્ઝેક્ટલી એમનો બરાબર છે આપણે એક વખત સાચું બોલ્યા પણ સ્પેક્ટ્રોમીટર વડે તમારે માપવા જાવ તો તૂટો આવે શું આવે કેટલી આવે અપેક્ષિત છે અપેક્ષિત ખબર પડે ને અપેક્ષા ખબર પડે ને અપેક્ષિત એટલે આમ ધારેલ બરાબર ને એક્ઝેક્ટ ફેક્ટ્સ ફિક્સ એમ ફેક્સ હવે
પ્રયોગ એટલે કે સ્પેક્ટ્રોમીટર નામના સાધન વડે માપવામાં આવે ત્યારે આ 15 પોઈન્ટ સમથિંગ આવે. કેટલું આવે ઓક્સિજનનું દળ? 15.99. 4 9 ગણ છે ને? 4 9 ગણ છે કે? હા શું છે? 4 9 તો ગણ તો કેવી છે? 0 છે. 4 9 છે. મને હુડવાડી દે હો ભાઈ આવડે. આ શું છે? સ્પેક્ટ્રોમીટર નામના સાધનની વાત છે. તો ગમે એમ નો લખી નાખતા. 4 9 મને એમ તો યાદ હતું ભાઈ થોડું. આગળ તમે યાદ રાખો મારે એક્ઝામ નથી દેવાની પાછી. હું આગળ અમારા બહુ એટલો યાદ રહી નહીં. મારે મોબાઈલ મને છે પછી યાદ રાખવા પડે. આ મોબાઈલ મને છે અત્યારે લખી નાખવાના ભીત હોય ને ભીત એક પેજમાં મોટા મોટા છે લખી નાખવાના ઇલેક્ટ્રોન દળ એટલું અવડા મોટા છે લખી નાખવાના જાડા બંધ થઈને જોઈ લેવાના. એટલે એક ને એક વસ્તુ તમે બહુ વખત જોવો આવડે. બીજો કઈ ઉપાય છે? તો આ જે છે સ્પેક્ટ્રોમીટર વડે માપેલું દળ છે. કોનું? ઓક્સિજન 6 થી 18 માં દળ છો દળ. તો આમાં ત્રુટી હવે મળી જાય. યસ. તો ડેલ્ટા એમ બરાબર શું થઈ જાય છે? આ માઈનસ આ ત્રુટી. સર 16 છે ને? 18 હા 8 થી હોગ હા 8 થી 16 આવેલા ભાઈ. સોરી હો મને આ પાછું 15 છે ને. હાલો હવે જો તો એ ડેલ્ટા એમ બરાબર શું થાય? તો આ માઈનસ આ એટલે 16.12744 એટોમિક માસ માઈનસ 15.9949 તગડે 3 એટોમિક માસ યુનિટ. હવે જો આ બાદબાકી તમે ક્યાં ખોટી કરી હવે ઘણી વાર એટલે ખોટી એટલે બાદબાકી આ કરવાની સીધી છે નહીં. ભૂલેભાઈ તમને હમણાં કહું આ જે દળ છે મેં તમને શું કીધું? સ્પેક્ટ્રોમીટર કોનું દળ માપે? પરમાણુ. આપણે આ કોનું લીધું? ન્યુક્લિયસ ની હારે પરમાણુ બાદબાકી થાય? આપણે તો ન્યુક્લિયસ નું જોવે ને. તો શું કરવું પડે? 15 માં કેટલા બાદ કરવાના? ઇલેક્ટ્રોન નું દળ કેટલું હશે? 0.000 કે 00 55 ગુણ્યા કેટલા ઇલેક્ટ્રોન છે? 8 ગુણ્યા 8 કરો. અહીંયા બાદ કરો. પેલા બોલો હાલો. એક ઇલેક્ટ્રોન દળ કેટલું? 0.000 ડબલ થાય. છે કેટલા બોલો આપણી પાસે? જો 8 8 કેટલું થાય? ગુણવાના 0.0044 એટોમિક માસ. હવે જો હવે તમારે જો હશે ન્યુક્લિયસ નું. હો હવે કોનો છે? આ ન્યુક્લિયસ નું. તો ન્યુક્લિયસ ની યાર બાદબાકી કરી શકાય. કોઈ પરમાણુ નો કરી નાખતા. એટલે મને ખબર હતી એટલે મેં તમને સાઈન ક્યાં કીધું? 15.99 એટોમિક માસ. હવે આવ્યું કોનું? ઓક્સિજન ના ન્યુક્લિયસ નું માસ. સમજ પડી ગઈ? હવે બે નું બાદબાકી તમે કરો એટલે કે ડેલ્ટા એમ ઇઝ ઇક્વલ ટુ 16.12744 માઈનસ એટોમિક માસ યુનિટ અને 15.99 એટોમિક માસ. હવે તમારા ન્યુક્લિયસ માં દળ ક્ષતિ મળશે 0.13 એટોમિક માસ. આ ડેલ્ટા એમ તમને ડેલ્ટા એમ નું સૂત્ર તમે બનાવી આવો ખરા? આપણા સૂત્ર શું છે? એ બરાબર ડેલ્ટા એમ સી છે ને. તો હવે સૂત્ર સીધું બનાવવું છે. આવું બધું કરવું નથી. તો સૂત્રમાં ડેલ્ટા એમ એટલે શું કરી શકાય? કઈ રીતે ગણતરી કરી શકાય ડેલ્ટા એમ ની? એનું સૂત્ર સીધું બનાવવું છે આપણે. પ્રોટોનની સંખ્યા અને ન્યુટ્રોનની સંખ્યાના સ્વરૂપે. તો સીધું આમ ન કહેતા કે સાહેબ પ્રોટોન થતા ન્યુટ્રોન એટલે કે ડેલ્ટા એમ ન થાય છે. આવી શકે પણ અજામાં બધું ઘટે છે. ઘણું બધું શું થાય છે? ઘણું બધું ઘટે છે. મારે આ બધી ગણતરી અલગથી નથી કરવી. એક જ સૂત્રમાં સીધું મૂકું ને તો સીધો જવાબ તમારે આવી જાય. એવું કરવું છે આપણે. તો શીખવાનું ધ્યાન રાખજો.
પેલા તો ઇલેક્ટ્રોનની સંખ્યા છે એ બાદ કરવી પડશે પરમાણુમાં. તો પાકું બાદ બાકી રાખશું આપણે. શું રાખશું એને? બાદ બાકી. એટલે ન્યુક્લિયસ નું દળ ગોતવા તો પેલા આપણે એક કામ કરીએ. E બરાબર ડેલ્ટા એમ છે ને એની જગ્યા મૂકવાનું છે. તો પેલા કોનો સોલ્વ કરવો પડે આપણે? કોના કોના દળનો? એટલે આપણે લખીએ તો પેલા પ્રોટોન અને ન્યુટ્રોન. ન્યુટ્રોન એટલે શું થાય? ન્યુટ્રોન એટલે શું થાય? A માઇનસ Z થાય કે નહીં? ન્યુટ્રોન એટલે આવી ગયું A માઇનસ Z. એટલે સીધું ન્યુટ્રોન નું આવી ગયું. આવી ગયું કે નહીં? અહીંયા હાઉ છે ને માસ કરવું તો કરી કે પણ કેવું માસ કરવું પડે તમારે? નાનું એમ. કેવું એમ કરવાનો? તો અહીંયા હવે કોણ સંખ્યા બાકી રહી? ખાલી પ્રોટોન. પ્રોટોન કેમ બતાવાય? કેટલા છે પ્રોટોન? એને ગુણ્યા કરવું પડે ને. Z M થઈ જાય ને? A માઇનસ Z અને દળ કોનું? M N. સમજો પડી કે નહીં? ન્યુટ્રોન નું દળ ગુણ્યા આ કેટલું? A માઇનસ Z તમને શું આપે? સંખ્યા. ન્યુટ્રોન ની સંખ્યા 8 છે. જો ને આપણે એ કીધું થોડું પેલા એ જો. તો Z એટલે Z એટલે કોની સંખ્યા? ઇલેક્ટ્રોન. એ કોની હોય? પ્રોટોન ની હોય. જો આને હું કહી દઉં કે આ સીધું ન્યુક્લિયસ છે. તો મારા પાસે બાદ કરવું જરૂર છે ને? ઘણા શું કરે? આમાં એક ગોળો હોય Z M E કે પેલા શું કરે? આવું કરે વા Z M E માઇનસ Z M E. પણ મેં કીધું પેલા કાઢી નાખ ને ભાઈ. અચોક કે નહીં? પહેલેથી કાઢી નાખ ને ઇલેક્ટ્રોન ને શું કરવા આપણે? સમજ પડી શું કરવાનું હોય કે? એટલે સૂત્ર કેવું બનશે? જો અહીંયા લખું છું અલગથી. હા તમને મજા આવે. E બરાબર ડેલ્ટા એમ તરીકે શું આવશે હવે? Z MP એટલે પ્રોટોનની સંખ્યા Z એને ગુણ્યા MP એટલે પ્રોટોન દળ મળી ગયું વત્તા M N એટલે ન્યુટ્રોન નું દળ સંખ્યા કેટલી? A માઇનસ Z જેટલી. રેડી કે નહીં? આ હું મેળવ્યું છે ડેલ્ટા M હજી મેળવો. આ ખાલી M મેળવો. કોનો? ન્યુક્લિયસ નો. કઈ રીતે? અપેક્ષિત. રિયલ માં કેટલું સ્પેક્ટ્રોમીટર વડે ઈ કઈક અલગ હોય કે આપણે કેપિટલ એમ આને કહીએ સ્મોલ એમ. તમે સ્મોલ કીધું ને? ચમેલી નું તેલ. એ હું કીધો ડાયરેક્ટ ને અહીંયા માઇનસ શું કરવાનો? ખાલી આવડવા એમ. તો આવું મળી ગયું ડેલ્ટા એમ. હવે કોણ ઘટે છે? C સ્ક્વેર ગુણાકારમાં આવી જાય. બરાબર છે? આખા આમ રાખજો. અલગ છે એટલું ને આ ગુણાકાર છે. ઘણા શું કરે? પેલાનો બેનો ગુણાકાર કરે પછી આપણે બાદ કરે. મારી મી પણ ધ્યાન ન પડતા. પેલા બધું દળ જ ઉપર લેવું. પેલા ઉપર લેવું બધું કામ દળનું જ ટોટલ. પછી તમારે શું કરવાનું? આ એમ જે પરમાણુ છે તમારે આ એમ લેવું. કેવું લેવાનું? એમ આવડું 0 પોઈન્ટ એવું. આ ડેલ્ટો એમ છે. અહીંયા એમ છે. આ ન્યુક્લિયસ નો અહીંયા છે. આ ઇલેક્ટ્રોન નો બાદ કર્યો. રેડી ને? આ પરમાણુ એમાં ઇલેક્ટ્રોન બાદ કરો હવે ન્યુક્લિયસ આવડું અહીંયા મૂકવાનું. અહીંયા એને આપ્યું છે પાછું. દાખલા આપણે જેમ આપ્યું છે એને બહુ ટેન્શન ન લેતા. આમ અંદર એટલું છે આપી દીધું છે. આપણે બહુ ટેન્શન ની વાત છે. બહુ ઈઝી થઈ ગયું. સૂત્ર બની ગયું. થિયરી પૂરી થઈ ગઈ. આ પ્રમાણે તે ભડાકો થાય બોમ્બનો. એટલી ઉર્જા થાય વિમુક્ત થાય. એટલે કઈ રીતે તમને હમણાં કહીશ. આ તો બધું ઓક્સિજન ની વાત છે. કોની વાત છે ખાલી આ? પણ યુરેનિયમ જે છે યુરેનિયમ 92 થી 235 હોય 38 હોય એમાં એવું બને થોરિયમ સીધું બને કે 235. તો કેટલું દળ ઓછું જો. કેટલું? એટલે સીધું અહીંયા હું આવે આવડું આ જે છે એ બધું યાર ડેલ્ટા હું આવે સીધો તગડે તો આવે કે નહીં? આ બાધા કરો. એક કહેવાય જનક ને એક કહેવાય જનિત. જનક રાજાનો છોકરો જનિત. જનિત એટલે છોકરો. જનક એટલે પિતા. નવું ન્યુક્લિયસ મળે ને એવું આવે આપણે જનક ને જનિત ને એવો. જણ તો નથી કેવું આપણે જણે છોકરો જણે છે ન કેતા. એટલે શું કહેવાય? આમ મને ભૂલાઈ ગયું. હા
જે જન્મ આપે એને કહેવાય જણેવો, એમ કહેવાય કે નહીં? એવું તો મને કોઈ સાંભળ્યું શબ્દ આવો? તો કાઠિયાવાડી શબ્દ જ આવડો, કાઠિયાવાડી શબ્દ છે. યો કાંઈ વાંધો નહીં, હાલો સાંભળી લેશો તમે ક્યારેક હવે.